હવામાન અપડેટ. રાજ્યમાં આગામી 24 કલાક સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાત્રિનું તાપમાન ઘટ્યું છે. 4-8 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ઉત્તર પૂર્વના પવનોને કારણે 14 ડિસેમ્બર સુધી સવારે કાતિલ ઠંડી અને બપોરે હળવા તડકાનો અનુભવ થશે. વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં પારો 5 ડિગ્રીથી નીચે ગયું છે. તાપમાનના આ ઉતાર ચઢાવને લીધે શરદી ખાંસીના કેસ વધ્યા છે. વલસાડમાં બ્રિજનું સ્ટ્રક્ચર તૂટતા અનેક દટાયા. વલસાડના કૈલાશ રોડ પર નવનિર્માણ પામી રહેલા બ્રિજના 2 પિલર વચ્ચે બાંધેલું વાંસનું સ્ટ્રક્ચર પાલણ આજે સવારે અચાનક તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 5 જેટલા શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ફાયર વિભાગે અત્યાર સુધીમાં 4 શ્રમિકોનું રેસ્ક્યુ કરીને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન. જામનગરને શિયાળાની પક્ષી રાજધાની કહેવાય છે. હજારો માઇલની યાત્રા કરીને યાયાવર પક્ષીઓ ખીજડીયા અભયારણ્ય અને રણમલ તળાવ પર આવી પહોંચ્યા છે. આ વખતે લીલા માથાવાળું મલાડ પક્ષી પણ જોવા મળ્યું, જે પક્ષી પ્રેમીઓમાં આકર્ષણ બન્યું છે. જોકે ઘણા લોકો ગાંઠિયા ચણ ખવડાવે છે, જે પક્ષીઓ માટે ઝેર સમાન છે. ગત વર્ષે ખોરાકી ઝેરને કારણે ઘણા વિદેશી પક્ષીઓના મૃત્યુ પણ થયા હતા. 2027ની વસ્તી ગણતરી માટે બજેટ મંજૂર. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2027ની વસ્તી ગણતરી માટે બજેટ મંજૂર કરવામાં આવ્યું. 1,1718 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. અશ્વિન વૈષ્ણવે જણાવ્યું કે વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ વખત વસ્તી ગણતરી ડિજિટલ હશે. આશરે 30 લાખ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. વધુમાં સરકારે કોલસા જોડાણ નીતિમાં સુધારો કરવા માટે કોલસેતુ નીતિને મંજૂરી આપી છે. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી. નલિયામાં પારો 9 ડિગ્રીએ. રાજ્યભરમાં શિયાળાની કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ સિઝનમાં પ્રથમ વખત નલિયાનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈને 9 ડિગ્રી નોંધાયું છે, જે રાજ્યનું સૌથી નીચું તાપમાન છે. રાજ્યના 17 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે છે. અમરેલી અને કંડલા 11.5, વડોદરા 12 અને રાજકોટ 12.5, અમદાવાદ 13 અને પાટનગર ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એસઆઈઆર અંગે ચૂંટણી પંચે બીજો મોટો નિર્ણય લીધો. ભારતના ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું કે 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પંચ છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં એસઆઈઆર હાથ ધરી રહ્યું છે. હવે ચૂંટણી પંચે મુખ્ય રાજ્યોમાં એસઆઈઆર માટે ખાસ રોલ ઓબ્ઝર્વર્સ તૈનાત કર્યા છે. બોટાદ હળદળ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો. બોટાદ સેશન્સ કોર્ટે ખેડૂત પોલીસ ઘર્ષણ કેસમાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત 9 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. આ 9માં હિતેશ ગોહિલ, રમેશ મેર, હંસરાજ ભાલાળા, વિપુલ શેખ, જીતેન્દ્ર ગોવિંદિયા, વિપુલ હરિયાણી અને વિપુલ મકવાણાનો સમાવેશ થાય છે. બીજી તરફ 20 આરોપીઓને જામીન પર છૂટ્યા છે. રાજુ કરપડા, પ્રવીણ રામને મુખ્ય આરોપી ગણી ગંભીર કલમો હેઠળ કેસ ચાલુ છે. બુલેટ ટ્રેન વિશે ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે મોદીજી માત્ર વર્તમાન સમસ્યાઓ નહીં પણ ભવિષ્યમાં પણ મુશ્કેલી ન થાય તેવા વિઝન સાથે કામ કરે છે. તેના પરિણામે ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક, એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી ધોલેરા, ભારતનો સૌથી લાંબો સુરત ચેન્નઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જે ટૂંક સમયમાં શરૂ થશે. 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ. અમદાવાદનો પ્રખ્યાત કાંકરિયા કાર્નિવલ 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાશે. એએમસી દ્વારા આયોજિત આ 7 દિવસીય ઉત્સવમાં કીર્તિદાન ગઢવી, ગીતા રબારી અને ઈશાની દવેના લાઇવ કોન્સર્ટ યોજાશે. 2-9 ડિસેમ્બરે મનન દેસાઈ અને ઓમ ભટ્ટનો સ્ટેન્ડ અપ કોમેડી લવારી શો ખાસ આકર્ષણ રહેશે. આ ઉપરાંત ડ્રોન શો, પેટ ફેશન શો અને દુબઈના પાયરો શો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન 3 અલગ-અલગ સ્ટેજ પર થશે. હિંમતનગરમાં 22 કરોડના નવા માર્ગનું ખાતમુહૂર્ત. નાદરી ગામે રૂપાલ ચોકડીથી અડપોદરા રાયગઢ જોડતા માર્ગનું ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે પૂજન સાથે ખાતમુહૂર્ત કરાયું. ગુજરાત સરકારે 5.5 મીટર પહોળા માર્ગને 7 મીટર પહોળો કરવા 22 કરોડ મંજૂર કર્યા છે. આ માર્ગથી રૂપાલ, ગામભોઈ, રણાસણ, નાદરી, અડપોદરા, રાયગઢ, જાલાનગર સહિત 17 થી વધુ ગામોને જોડાશે અને પરિવહન સુગમ બનશે.
ગમખ્વાર અકસ્માત બસ ખીણમાં ખાબકતા 9ના મોત. આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં મુસાફરોથી ભરેલી એક બસ અનિયંત્રિત થઈને ખીણમાં ખાબકી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત થયા હોવાના સમાચાર છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. બસમાં લગભગ 40 લોકો સવાર હતા. ઘાયલોને તાત્કાલિક ભદ્રાચલમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રેસ્ક્યુ ટીમો ઘટના સ્થળે પહોંચીને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ભૂતો પર પીએચડી કરશે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભૂતોના વિષય પર પીએચડી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ ભૂત વિજ્ઞાન એક વિષય છે અને ઘણા લોકોએ તેના પર પીએચડી કરી છે. શાસ્ત્રીએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ વિદેશની યુનિવર્સિટીમાં આ વિષય માટે અરજી કરશે. આ નિવેદનથી તેમના અનુયાયીઓ અને અન્ય લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. સારી ઓફર છે, સહી કરી નાખો. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ટ્રેડ ડીલ અંગે અમેરિકાને સલાહ આપતા કહ્યું કે જો તેમને ભારતની ઓફર સૌથી સારી લાગતી હોય તો તેમણે તાત્કાલિક મુક્ત વેપાર કરાર પર સહી કરી દેવી જોઈએ. ગોયલ અમેરિકી વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમણે ભારતની ઓફરને અત્યાર સુધીની શ્રેષ્ઠ ગણાવી હતી. જો કે ગોયલે સ્પષ્ટ કર્યું કે ભારત સમયમર્યાદાના આધારે કોઈ પણ કરાર કરશે નહીં. અન્ના હજારેના ફરી આમરણાંત અનશન. ભ્રષ્ટાચાર વિરુદ્ધના લડવૈયા અન્ના હજારેએ મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ અંતિમ વખત મોરચો ખોલવાની જાહેરાત કરી છે. લોકાયુક્ત કાયદાના અમલ ન થવાને કારણે નારાજ હજારે 30 જાન્યુઆરીથી અહમદનગરના રાલેગણ સિદ્ધિમાં આમરણાંત ઉપવાસ શરૂ કરશે. 2022માં મુખ્યમંત્રી ફડણવીસે વચન આપ્યા છતાં કાયદો લાગુ ન થતા તેમણે નારાજગી વ્યક્ત કરી. કહ્યું કે જ્યાં સુધી અમલ નહીં કરે ત્યાં સુધી તેમનું અનશન ચાલશે. ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી ખતરામાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ થતા વ્હાઇટ હાઉસમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં પણ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ગુરુવારે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે ટેક્સાસ ડેમોક્રેટિક કોંગ્રેસમેન અલ ગ્રીન દ્વારા લાવવામાં આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને બીજી વખત ફગાવી દીધો. ખડગેને હટાવો અને પ્રિયંકાને કમાન આપો. બિહાર ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ નેતૃત્વ ફરી એકવાર તપાસના ઘેરામાં છે. ઓડિશાના ધારાસભ્ય મોહમ્મદ મોકીમે સોનિયા ગાંધીને પત્ર લખીને નેતૃત્વ પરિવર્તનની માંગ કરી છે. પોતાના પત્રમાં મોકીમે સીધી માંગ કરી છે કે ખડગેને કોંગ્રેસ પ્રમુખ પદ પરથી હટાવવામાં આવે અને પ્રિયંકા ગાંધીને પાર્ટીની કમાન સોંપવામાં આવે. તેઓએ કહ્યું, આપણે યુવા નેતાઓને આગળ લાવવા જોઈએ.